ऑल इंडिया मजलिस ए इत्तेफाक મુસ્લિમના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણી વાયનાડથી નહીં પણ હૈદરાબાદથી લડવાનો પડકાર ફેંક્યો છે. જોકે ઓવૈસી હૈદરાબાદના જ સાંસદ છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ એઆઈએમઆઈએમના સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેઓએ રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. અસદુદ્દીન ઓવૈસીએ તેમના નિવેદનોથી ચર્ચામાં રહે છે, ત્યારે હવે તેઓએ રાહુલ ગાંધીને પડકાર ફેંકી કહ્યું છે કે તમે મોટા મોટા નિવેદનો આપો છો, હવે મેદાનમાં આવે અને મારી સામે લડો. કોંગ્રેસના લોકો ઘણું કહે છે, પરંતુ હું તૈયાર છું. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં બાબરી મસ્જિદ અને સચિવાલય મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा. मैं चैलेंज कर रहा हूं, वायनाड क्यों आओ, हैदराबाद को आओ. दो हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ. कहां वायनाड जाते प्यारे, लाओ. बड़ी बड़ी बातें करते हो, बड़ी बड़ी बातें करते हो. अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे. એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને વાયનાડ નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું કે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. સર્વે પ્રમાણે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં 28 થી 30% છે. આ સાથે જ કોંગ્રેસના નેતાએ ઓવૈસીને બિન મુસ્લિમ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત કરી હતી. તેમણે ઓવૈસી પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લગાવ્યો. ઓવૈસીએ પોતાના ભાષણમાં રમેશ બિધુરીની અભદ્ર પર સવાલ ઉઠાવ્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે લોકો કરી રહ્યા છે કે તેમને આવું ન બોલવું જોઈએ. તેમની જીભ લપસી ગઈ, પરંતુ આપણે બધાએ જોયું કે ભાજપના સાંસદે સંસદની અંદર મુસ્લિમ સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો. पार्टी जिसका खुद कोई हैदराबाद के बाहर वजूद नहीं है. और मैं एक और चीज कह रहा हूं ना ओवैसी साहब को कि आप किसी नॉन मुस्लिम सीट से लड़ लो ना. आप अपने आप को हिंदुस्तान का नेता बनाते हो, तो आप तो एक कौम के, और वो भी कौम में एक रिस्ट्रिक्टेड एरिया के लोगों की भावनाओं के नेता हो, वो भी उनके कोई विकास के नेता नहीं हो. आपने अपनी जिस कम्युनिटी को आप कहते हो तथाकथित रूप से आप जिसका प्रतिनिधित्व करते हो, उनके लिए आपने वहां क्या कर दिया है? जो कुछ किया या तो वहां की राज्य सरकारों ने किया या भारत सरकार ने किया है. अच्छा बुरा जैसा भी आपने क्या किया है? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની તપાસના સંદર્ભમાં કેરળમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. કેરળના એર્નાકુલમ, મલાપુરમ, વાયનાડ અને ત્રિસુર સહિત ઓછામાં ઓછા 4 જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે. કેરળ પોલીસના અધિકારીઓ અને સીઆરપીએફ જવાનોની મદદથી ત્રિસુરમાં, એર્નાકુલમ, કુલુમ્બમ અને મલ્લપુરમમાં પીએફઆઈના પૂર્વ સહયોગીએ સાથે જોડાયેલા લોકોના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ ઓગસ્ટ મહિનામાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ મુન્નાર વિલા વિસ્ટા પ્રાઇવેટ લિમિટેડની અંદાજિત ₹2.53 કરોડની સ્થાવર મિલકતને જપ્ત કરી હતી. તો ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે પીએફઆઈ નેતાઓ અને વિદેશી સંસ્થાઓ સાથે સંકળાયેલા સભ્યો મુન્નાર ખાતે રહેણાંક પ્રોજેક્ટનો વિકાસ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે પીએફઆઈ અને તેની સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓ પર 27 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રતિબંધ મૂક્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હરિયાણાના કેથલના નવા અનાજ બજારમાં આઈએનએલડીના તાઉ દેવી લાલની 110મી જન્મજયંતિ પર રાજ્ય સ્તરના સન્માન સમારોહથી પોતાના અંતર જાળવી રાખ્યું છે. હવે તેઓ હરિયાણાના બદલે બિહારમાં યોજનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના રાજ્ય સ્તરના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. તો આઈએનએલડી તરફથી તેમને સમારોહના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સમારોહમાં હાજરી આપવા માટે સીએમ નીતિશ પટના પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ આજે ચરખા मैदाનમાં આયોજિત જન્મ જયંતિની ઉજવણી उससे हमको क्या लेना देना, जिसको जो मन में आवे करे. और आप जान लीजिए कि हम सब लोगों के सम्मान में काम कर रहे हैं और आप देख रहे हैं कि कितना ज्यादा एक एक काम कर रहे हैं और आगे भी सबको आगे बढ़ाने का काम हम लोग करने जा रहे हैं. इसलिए वेट करिए, देखिए, छोड़िए ना भाई, इसको क्या चर्चा करते रहना है. आप जान रहे हैं कितना बात अपोजिशन को एकजुट करने में हम लगे रहे. आप कितना बड़ा उपलब्धि हो रही है.
था और कौन क्या करता रहता उससे हमको क्या नजर है। દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે। આંદામાન અને નિકોબારથી લઈને બિહાર અને મધ્યપ્રદેશ સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે। તો આ દરમિયાન ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે। તેમજ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને અંદમાન નિકોબાર ટાપુઓ 27 સપ્ટેમ્બર સુધી હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે જ વાવાઝોડું અને વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્યપ્રદેશના 30થી વધુ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓગણીસમી એશિયન ગેમ્સનો બીજો દિવસ ભારત માટે સારા સમાચાર લઈને આવ્યો છે। મેન્સ ટીમે ચીનના હાંગઝોઉમાં 10 મીટર એર રાઇફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો હતો। આ સાથે જ ભારતે રોઈંગની મેન્સ પેર પર 4માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। ભારત પાસે આ ગેમ્સમાં 7 મેડલ છે। ભારતીય શૂટર્સ ऐश्वर्या प्रताप सिंह, दिव्यांग सिंह અને रुद्राक्ष पाटिले सोमवारे सवारे 1893.7 નો સ્કોર કરીને ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો હતો। રિપબ્લિકન ઓફ કોરિયા 1890.1 ના સ્કોર સાથે બીજા ક્રમે અને ચીન 1888.2 ના સ્કોર સાથે ત્રીજા ક્રમે હતું। તો તેમજ ભારત પાસે હવે શૂટિંગના એક ગોલ્ડ સહિત 3 મેડલ છે। પ્રથમ દિવસે 10 મીટર એર રાઇફલ મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો અને રમિતાએ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો। સોમવારે પુરુષોની ટીમે ગોલ્ડ જીત્યો હતો। ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલુ છે, ત્યારે ચીની એમ્બેસીએ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા 3 ભારતીય વુશુ ખેલાડીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે જ નવો વિવાદ શરૂ થયો છે। જ્યારે ચીનના રાજદૂતે જણાવ્યું કે અમે ભારત સાથે કામ કરવા માંગીએ છીએ, જેથી દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારી શકાય। બંને દેશો વચ્ચેના સંબંધો સ્થિર બન્યા છે અને તે ચીન અને ભારતના નાગરિકોના હિતમાં છે। તો ભારતીય ખેલાડીઓને વિઝા આપવાના ઇનકાર અંગે કહ્યું કે એશિયન ગેમ્સ દરેકની છે અને અમે એક પરિવાર જેવા છીએ। જો કે આ વિઝાની પ્રશ્નનો મુદ્દો દ્વિપક્ષીય છે, તો અગાઉ પણ ચીને પોતાનો સત્તાવાર નકશો જાહેર કરી વિવાદ શરૂ કર્યો છે, કારણ કે તેમાં અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઇવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગર પરના દાવા સહિત વિવાદિત વિસ્તારોનો પણ સમાવેશ કર્યો છે। કોરોના બાદ હવે વિશ્વમાં નવી એક બીમારીએ દસ્તક આપી છે અને તેનાથી 5 કરોડ લોકોના મોત થઈ શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ નવી મહામારીનું નામ ડિસીઝ રાખવામાં આવ્યું છે। એક અહેવાલ મુજબ નિષ્ણાતોના મતે કોવિડ-19નો માત્ર એક શરૂઆત હોઈ શકે છે, પરંતુ આ બીમારીને તેના કરતાં પણ વધારે ખૂબ ખતરનાક માનવામાં આવી રહી છે। બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ ડેમકે બિંઘમે ચેતવણી જારી કરી છે। આગામી મહામારી ઓછામાં ઓછા 5 કરોડ લોકોના જીવ લઈ શકે છે। વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ આ મહામારીના ફેલાવાને લઈને સંકેત મળ્યા છે। બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે ડિસીઝ એક્સ કોરોના કરતાં 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે। આ મહામારી વિશ્વમાં પહેલાથી જ હાજર વાયરસથી ફેલાઈ શકે છે। બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ ડિસીઝ એક્સ સામે વેક્સિન તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે। ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડે સિરીઝની મેચમાં બીજી વનડેમાં ભારતનો 99 રને વિજય થયો છે। તો આ સાથે જ ભારતે સિરીઝ પણ જીતી લીધી છે। ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 399 રન ફટકારી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો। જ્યારે મેચમાં વરસાદ પડવાને કારણે ડીએલએસ પદ્ધતિ મુજબ 17 ઓવરનો કાપ મુકાયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો। જોકે કાંગારૂ ટીમ 28.2 ઓવરમાં 217 રને ઓલ આઉટ થઈ જતા ભારતનો 99 રને વિજય થયો હતો। તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની બીજી વનડે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી। મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત અટકળોનો દોર શરૂ થઈ ગયો છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી અને ત્યારબાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ન પહોંચ્યા।
તેમણે કહ્યું કે મેં મારા અગાઉના કાર્યક્રમો અંગે અમિત શાહના કાર્યાલયને અગાઉથી જ જાણ કરી દીધી હતી. આ બંને ઘટના બાદ એવી અટકણો ચાલી રહી છે કે શરદ પવાર વિપક્ષી ગઠબંધનથી વિપરીત અને અજીત પવાર પણ ભાજપથી વિપરીત કંઈક ખીચડી પકાવી રહ્યા છે. ગૌતમ અદાણી સાથે મુલાકાત અંગે એનસીપીના ધારાસભ્ય જયંત પાટીલે કહ્યું કે ગૌતમ અદાણીએ શરદ પવારને આમંત્રણ આપ્યું હતું. આ એક નવા રોકાણનું ઉદ્ઘાટન હતું, જેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જરૂર નથી. વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વર્તમાન માળખાકીય સુવિધાઓ 140 કરોડ ભારતીય લોકોની આકાંક્ષાઓ સાથે મેળ ખાય છે. આ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની નવી ઉર્જા દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પહેલાથી જ ચાલી રહી છે અને હવે તેમાં વધુ 9 ટ્રેનનો ઉમેરો થયો છે. વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1 કરોડથી વધુ લોકો વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી ચૂક્યા છે. પીએમઓ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 11 રાજ્યોમાં આવેલા ધાર્મિક અને પર્યટક સ્થળો સુધી આ ટ્રેનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. इंफ्रास्ट्रक्चर विकास की ये स्पीड और स्केल 140 करोड़ भारतीयों की आकांक्षाओं से बिल्कुल मैच कर रही है और यही तो आज का भारत चाहता है. यही तो नए भारत के युवाओं, उद्यमियों, महिलाओं, प्रोफेशनल्स, कारोबारियों, नौकरी पेशा से जुड़े लोगों की एस्पिरेशंस है. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 105મા એપિસોડમાં સંબોધન દરમિયાન ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ, G20 સમિટનું સફળ આયોજન અને મિડલ ઇસ્ટ કોરિડોર વિશે વાત કરી હતી. G20 સમિટ બાદ મન કી બાતનો પ્રથમ કાર્યક્રમ હતો. પીએમ મોદીએ કહ્યું, દિલ્હીમાં G20 સમિટ દરમિયાન તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે, જ્યારે ઘણા દેશના નેતાઓ અને મહાનુભાવોએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર ભેગા થયા હતા. આ એ વાતનો મોટો પુરાવો છે કે બાપુ સમગ્ર વિશ્વમાં આદરણીય છે. તેમના વિચારો આજે પણ કેટલાક સુસંગત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશાઓ પણ મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો છે કે ભાજપ એનડીએના નેતૃત્વ હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કુલ 350થી વધુ બેઠકો પર જીત મેળવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વાર ભાજપની સરકાર રચાશે. તો ભુવનેશ્વરમાં ઓડિશા લિટરેચર ફેસ્ટિવલમાં એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ આવતા વર્ષે ઓડિશામાં પણ સરકાર બનાવશે, પરંતુ તેમણે પ્રદેશમાં પાર્ટીનો ચહેરો કોણ હશે તેના વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની કોઈ જાહેરાત કર્યા વિના જ ચૂંટણીમાં મેળવી છે જીત. તો ઓડિશામાં પણ અમે આ રીતે જ ચૂંટણી જીતીશું. જોકે તેમણે ભાજપની વ્યૂહરચના વિશે વધુ માહિતી આપી ન હતી. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વર્તમાન સમયની સ્થિતિ પ્રમાણે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે, જ્યારે રાજસ્થાનમાં પણ અમારી પાર્ટી જીતની ખૂબ જ નજીક છે. અમને લાગે છે કે અમે રાજસ્થાનમાં પણ જીત મેળવીશું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અમે મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે. ભાજપ લોકોનું ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે, જેથી અમે કર્ણાટકમાં એવી રીતે ચૂંટણી લડ્યા કે ભાજપ તેના નેરેટિવને સ્થાપિત કરી શકી નહીં. જાતિની વસ્તી ગણતરીના વિચારથી ધ્યાન ભટકાવવા વિદુરી અને નિશિકાંત દુબે સહિતના ભાજપના નેતા વિવાદાસ્પદ નિવેદનો આપે છે. Right now, we are probably winning Telangana. Right. We are certainly winning Madhya Pradesh. We are certainly winning Chhattisgarh. Okay. Rajasthan, we are very close, and we think we'll be able to win. Okay. So that's what it's looking like. Okay. And the lesson was that the BJP wins elections by distracting and not allowing us to construct our narrative. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં કોઈપણ ઉદ્યોગપતિને પૂછો તો તેઓ વિપક્ષી દળોને સમર્થન કરે છે, તો તેમની શું સ્થિતિ થાય છે.
જો કોઈ ઉદ્યોગપતિ વિપક્ષી દળોને એક લખી આપે તો તેમની સામે કેવો વ્યવહાર થાય છે। વર્તમાન સમયમાં અમે નાણાકીય અને મીડિયા એક્ટનો સામનો કરી રહ્યા છીએ। જો કે અમે આ સ્થિતિનો સારી રીતે સામનો કર્યો છે। રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મેં પહેલા ક્યારેય વિપક્ષી દળોને આવી રીતે કામ કરતા જોયા નથી કે જ્યાં બંને પક્ષો કોઈ મુદ્દા પર સહમત નથી પરંતુ અન્ય મુદ્દાઓ પર સંમત બને છે। આ સ્થિતિના કારણે હું ખૂબ જ પ્રભાવિત થયો છું। અમે આઈડિયા ઓફ ઇન્ડિયાનું રક્ષણ કરવા માટે લડત શરૂ કરી છે। આ માટે અમે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને ઇન્ડિયા નામ આપ્યું છે। Please go and ask any businessman in India what happens to them if they support an opposition party. If they were to write a check for any opposition party, ask them what happens to them. Right? So we are facing a financial attack, we are facing a media attack. And we're doing pretty well. We've banded together. I have not seen the opposition working like this before. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન થકી ભાજપ દેશનું ध्यान ભટકાવવા માંગે છે। દેશમાં અસમાન સંપત્તિ, બેરોજગારી, સમાજના કેટલાક વર્ગના લોકો સાથે અન્યાય જેવા મુદ્દાઓ પર કોઈ ખાસ ચર્ચા થતી નથી। સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને વટાવી ચૂકી છે। આ મુદ્દાઓ પર ભાજપ ચૂંટણી લડી શકતી નથી અને આ માટે તેમના વિવાદાસ્પદ નિવેદનો આપે છે। આ સ્થિતિ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવા વન નેશન વન ઇલેક્શન જેવી વાત કરે છે। અમે તેમની વ્યૂહરચના સમજી ગયા છે અને આ વખતે તેમને આમાં સફળ થવા દેશું નહીં। Look, the main issues in India are simple. Concentration of wealth. Huge inequality in wealth, number one. Number two, massive unemployment. Number three, huge unfairness towards the lower caste, towards OBCs, towards tribal communities. These are the issues. Everybody knows them. Price rise. 1,000 rupee cylinder. Right? Now, BJP can't contest those. Right? So, let's have Mr. Biduri make a statement. Let's have, let's get together and sort of have elections together. Let's change the name of India. This is all distraction. We know it. We understand it. And we're not going to let them do it. વર્ષ 2023ના અંત સુધીમાં યોજનાર 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે જો યુપીએ સત્તામાં આવશે તો અમારી સરકાર તરત જ મહિલા અનામત બિલનો અમલ કરવામાં આવશે। રાહુલ ગાંધીએ મહિલા અનામતનો તાત્કાલિક અમલ થવો જોઈએ તો કોંગ્રેસ અનામત પ્રણાલીને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે। રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેલંગાણામાં ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી। રાજસ્થાનમાં અત્યારે અમારી સરકાર છે અને અહીંના લોકોમાં સરકાર સામે કોઈ ગુસ્સો નથી। રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી અને મોદી સરકારના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા। તમામ મોટા ઉદ્યોગો અદાણીને આપવામાં આવ્યા તો દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે પરંતુ કેન્દ્ર સરકાર તેના પર કોઈ ધ્યાન ન રાખતી અને લોકોનું ધ્યાન હટાવવા હોવાનું રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા બહાના બનાવે છે। ક્યારેક મહિલા અનામત બિલ, વન નેશન વન ઇલેક્શન સહિતના મુદ્દાની વાત કરે છે। સરકાર જે પણ કરે તેના માટે સંસદમાં હાજરી આપવું જરૂરી છે। સરકાર ઇચ્છે તો આ બિલને લાવી શકે છે। આ વિશે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવશે। દેશમાં વન નેશન વન ઇલેક્શન કરાવવું સરળ નથી। આ વાત મોદી સરકાર પણ જાણે છે। લોકોને દરરોજ જે હાલાકી પડી રહી છે, ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર સરકાર ધ્યાન આપી રહી નથી। मोदी जी की सरकार नया नया बहाना बनाते हैं चुनाव के पहले। कभी महिला आरक्षण बिल, कभी एक देश एक चुनाव। जो भी करे सब कुछ करने के लिए सदन में आना जरूरी है। रोजमर्रा की जो जिंदगी के रोजमर्रा की जो चीजों के दामों में जो इजाफा हो रहे हैं, लोगों की काम धंधा सारे घट रहे हैं। सारे हिंदुस्तान में त्राही त्राही मच चुके हैं, बेरोजगार बढ़ रहे हैं। सारे मुद्दे से आम लोगों को निगाह भटकाने के लिए तरह तरह की मुद्दा बनाने की जरूरत समझते हैं मोदी जी, और ये नया नया बहानाबाजी करते हैं। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા સુપ્રિયા સિનેતે જણાવ્યું કે પીએમ મોદીએ ક્યારેક દેશની મનની વાત પણ સાંભળવી જોઈએ। વડાપ્રધાન મોદી ક્યાં સુધી માત્ર પોતાના જ મનની વાત કરશે।
ભાજપે મહિલા શક્તિની વાત ન કરવી જોઈએ, કારણ કે મોટા ભાગના દેશની અડધી વસ્તી તેમની સાથે દગો થયો તેવું અનુભવી રહી છે. સરકારે મહિલા અનામત બિલ લાવીને અટકાવી દીધું છે. નારી શક્તિ વંદન અધિનિયમ ક્યારે લાગુ કરાશે એ કોઈ જાણતું નથી. સરકાર જો ખરેખર દેશની મહિલાઓનું હિત ઈચ્છે છે તો જનગણના અને સીમાંકન પ્રક્રિયાની રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે બિલનો લાભ ઓબીસી મહિલાઓને પણ અપાવે. मैं तो आशा कर रही थी कि पीएम मोदी कभी देश की मन की बात भी सुनेंगे. कब तक अपने एक अकेले आदमी के मन की बात थोपते रहेंगे? महिला शक्ति की बात इनको नहीं करनी चाहिए, क्योंकि हिंदुस्तान की आधी आबादी आज ठगा सा महसूस कर रही है. आपने उसको कौर मुंह तक लाकर रोक दिया है. आपने उसको बोला है कि अभी इंतजार करो, और इंतजार बहुत लंबा है. पता नहीं कब आएगा महिला आरक्षण कानून. લોકસભા ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી પર અસંસદીય અને અભદ્ર ટિપ્પણી કરી હતી. સાંસદ નિશિકાંત દુબેના પત્ર બાદ હવે ભાજપના લોકસભા સાંસદ રવિ કિશને પણ દાનિશ અલીને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. રવિ કિશને માંગ કરી છે કે લોકસભા સ્પીકરે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીને તપાસમાં સામેલ કરવી જોઈએ. રવિ કિશને તેમના પત્રમાં કહ્યું કે રમેશ બિધુરી દ્વારા કરાયેલા શબ્દોનો ઉપયોગ તદ્દન અયોગ્ય અસ્વીકાર્ય છે. આ સાથે જ રવિ કિશને દાવો કર્યો કે ભૂતકાળમાં 2 વખત દાનિશ અલીએ ગૃહમાં મારી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે હું ગૃહમાં મારી પ્રાઇવેટ મેમ્બર બિલ એક્ટ કે વસ્તી નિયંત્રણ બિલ 2019 રજૂ કરી રહ્યો હતો, ત્યારે દાનિશ અલીએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભાના સ્પીકર રમેશ બિધુરી વિરુદ્ધ તપાસ શરૂ કરે ત્યારે દાનિશ અલીના મામલાને પણ ધ્યાનમાં લેવું જોઈએ. बड़ी इस तरह से किसी को पर्सनल अटैक जो रमेश बिधूरी जी ने कुंवर दानिश अली को किया, वो जरा भी अच्छा नहीं था. और वो शब्द कि मैं उस सब शब्दों को और उनकी बातों को, स्टेटमेंट को जरा भी सपोर्ट नहीं करता हूं. लेकिन बात ये है कि अगर रमेश बिधूरी जी पर माननीय सांसद जी पे कार्रवाई हो रही है पार्लियामेंट में, तो कार्रवाई दानिश अली पर भी होनी चाहिए. अब आप पूछेंगे क्यों, तो ये मैं आपको साफ बताना चाहता हूं कि मैं 2 बार सदन में बोलने के लिए खड़ा हुआ था, तो उन्होंने बहुत अभद्र भाषा में मुझ पर कमेंट किए थे. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ પાર્ટીના નેતા એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાને બેંગલુરુમાં મળ્યા હતા. એનડીએ સાથે ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ હવે જનતા દળના નેતાઓ સતત ભાજપના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે. નિખિલ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જેડીએસ હવે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનો એક ભાગ છે. યેદિયુરપ્પા કર્ણાટક ભાજપના સૌથી મોટા નેતાઓમાંના એક છે, તેથી હું વ્યક્તિગત રીતે તેમના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. વર્ષ 2006-07નો સમયગાળો કે જ્યારે ભાજપ અને જેડીએસે ગઠબંધન કર્યું હતું. યેદિયુરપ્પાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અને આ માટે મને તેમના પ્રત્યે માન છે. As we all know now, JDS and BJP is a part of NDA alliance. So on that basis, Mr. Yediyurappa ji is one of the tallest leaders today in Karnataka, which we all know. So I just came here to take his blessings personally. So we always share a good bonding. In fact, 2006 and 7 government, when BJP and JDS collated, at that time, H.D. Kumaraswamy's tenure as Chief Minister has given a lot of programs, and so did Yediyurappa ji in his tenure. અરુણાચલ પ્રદેશના તેજુમાં પુનઃવિકાસમાં કરવામાં આવેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે પ્રદેશના લોકો માટે ઐતિહાસિક દિવસ છે. 170 કરોડના મૂડીરોકાણ અને 40,000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા એરપોર્ટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે થયું છે. વર્ષ 2014માં ઉત્તર પૂર્વમાં માત્ર 9 એરપોર્ટ હતા. વર્તમાન સમયમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા વધીને 17 પાર પહોંચી છે. તેવું જ એરપોર્ટની ઇમ્ફાઇલ, ગુવાહાટી અને ડિબ્રુગઢ માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એરપોર્ટ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ માટે એરપોર્ટ મહત્વનો ફાળો આપી શકે છે. 170 crore capital investment, 40,000 square foot airport, today has been inaugurated only due to the commitment, the determination of the Prime Minister of India, Pradhan Mantri Narendra Modi ji.
a state that did not have a single airport in 2014, today boasts of 4 airports. Arunachal Pradesh today has Pasighat, has Tezu, has Zero, has Holongi. 4 airports in the state of Arunachal Pradesh. A region, the northeast, that had only 9 airports, today has 17 airports.